distrust the bank that તું બધું જ ત્યાં મૂકતો હોય એને તું distrust કરવા માંડે છે. હું તમને કહું કે તું ઘરમાં રાખી દે કે મારું ઘર સેફ નથી લે. યુ બિગિન ટુ distrust your own house. સમજાય છે? ધ પ્રાઇસ ઓફ વેલ્થ શું છે. હજુ ક્લાઇમેક્સ જુઓ. હું તમને કહું કે તમે રાખો એ કે સારું મારે ભૂલવાની ટેવ બહુ હોય છે, ઘણી વાર પેન ભૂલી જાઉં છું ને આ ભૂલી જાઉં છું. યુ બિગિન ટુ distrust your own self. પણ ક્લાઇમેક્સ હું તમને કહું, મેં જ તમને આપ્યો છે, હું કહું લાવ હું રાખી મૂકું, પાછો ન આપો તો. ધ પ્રાઇસ ઓફ વેલ્થ ઇઝ ઇટર્નલ distrust. આ તો પ્રભુની સેવામાં તમારું કંઈક વપરાય ને એટલે હાશરે છે, કે તાકાત જ નથી આપણને પચાવવાની. સો આઈ એમ કમિંગ બેક ટુ ધી આઈડિયા કે બાપા એમાં શંકા ના રખાય. યુ નીડ ટુ ટ્રસ્ટ હિમ. બહારના માણસો જે સ્વામીને છૂટક રીતે મળે છે ને, સ્વામીની જે નિર્દોષતા છે, આટલો બધો વ્યવહાર વહીવટ, આટલી બધી સંપ્રદાયને ઊંચો મૂક્યો ને, લેશ માત્ર એના દિલની અંદર કપટ કે દંભ નથી. I am telling you, after spending years and years with him, and in some of the most sensitive and gentlest matters, એટલા બધા નિર્દોષ છે ને તમે કલ્પના જ ના કરી શકો. કેટલા નિર્દોષ, પણ એની નિર્દોષતાની જે તાકાત છે ને હલાવી નાખે છે. I can't tell like this about any other spiritual leader because I have not experienced them. નિર્દોષતા એટલે કેટલી નિર્દોષતા. મને યાદ છે કે એકવાર હું અમદાવાદમાં હતો, સ્વામી બાપા સારંગપુરમાં, અને સારંગપુરમાં આ સ્વામીની નિર્દોષતાની હદ હું કહું છું. સારંગપુરમાં એકવાર કંઈક ભારતના ડિફેન્સ મિનિસ્ટર જોર્જ ફર્નાન્ડિસનો ફોન આવ્યો. ઓકે, આપણા તો ટેલિફોન વાળા તો ખબર છે ને ભ્રમરૂપ જ હોય છે, લાસ્ટ સ્ટેજ ઉપર હોય, શું સંભળાય શું થાય વાત ક્યાં થાય ને પેલો 2 વાર હલાવ કરે ત્યારે કંઈક મેળ ખાય. એકલા સારંગપુર નહીં, બધી જ જગ્યાએ, કારણ કે બિચારા ઉંમરલાયક થઈ ગયા હોય પછી જે સેવામાં આવે, અને ત્યાં સુધી કાનના દેવતા તો થોડાક ઉઠી ગયા હોય કે ઘરે ઘણું સાંભળ્યું હોય, પછી એકદમ ઇમ્યુન ને પ્રૂફ થઈ ગયું હોય ત્યારે આપણે ત્યાં આવે ને આપણે ટેલિફોનમાં મૂકીએ. એટલે એ જે એમને ત્યાં આગળ ફોન આવ્યો કે ડિફેન્સ મિનિસ્ટરમાંથી ફોન સારંગપુરમાં, અને ડિફેન્સ મિનિસ્ટ્રીમાંથી સેક્રેટરી એવું કીધું કે ડિફેન્સ મિનિસ્ટર જોર્જ ફર્નાન્ડિસને બાપાને મળવું છે. આ વાત બાપા પાસે ગઈ એટલે બાપાએ મને ફોન કર્યો. સાહેબ મને કે આવી રીતના ત્યાં દિલ્હીથી ફોન હતો અને એવું કહે છે કે એમને આપણને મળવું છે. તો મને કે આપણે તો શું કરવું? મેં કહું મળવું. તો સાહેબ કે પણ શું કામ હશે? મેં એવું ખબર નહીં, પણ એ તો કહેશે ને આવીને. સાહેબ કે પણ હવે છેક દિલ્હીથી અહીંયા લાંબા થાય, આપણે દિલ્હી જઈશું ત્યારે મળશું લે. મેં કહું પણ એમની ઈચ્છા છે તો તમારે ક્યાં ચિંતા કરવાની? તો સ્વામી કે પણ વાંધો નહીં બાપા, કે તો કાલે તો તું કહી દે કે મળવા આવે. તો મેં કહ્યું બાપા હું બધી વાત કરું. પછી સ્વામી કે તું સવારે આવી જજે લે. એટલે સવારે મેં રાતે ડિફેન્સ મિનિસ્ટરને ફોન કર્યો ડાયરેક્ટલી. સ્વામી હેડ નેવર મેટ હિમ એન્ડ હી હેડ નેવર મેટ બાપા, ફર્સ્ટ ટાઈમ. અને મેં ફોન કર્યો, મેં કહ્યું કે સ્વામીને મળવું હોય તો સવારે મળવું પડે. એટલે મારા મનમાં હતું કે 8:30-9 વાગે આવે એટલે બાપા પૂજામાંથી બધામાં પરવારી. તો એમને મને શું કીધું ખબર છે ફર્નાન્ડિસ સાહેબે? એ કે ઓકે આઈ કેન બી ધેર બાય 6. મેં કહ્યું 6 નહીં, તમે 8:30-9 વાગે આવો. એ કે ઓકે. હું સવારે 4 વાગે જાગી, સારંગપુર 6 વાગે પહોંચી ગયો. બાપાને કેવું છે કે કોઈક આવું કોઈક મળવા આવવાનું તો એને અનુકૂળ થતા હોય છે. એવું નથી કે પેલો મને, આપણને તો કોઈ મળવા ને કે આપણા ટાઈમે આપણે કહીએ. સમજી ગયા? સ્વામી એને માટે અનુકૂળ થવા માટે સ્વામી 6:30 તો પૂજામાં આવી ગયા સવારે. અને તમને સારંગપુરનું તો દ્રશ્ય ખબર છે કે પેલું ટેન્ટ જેવી માર્કી, એમાં બધા પૂજામાં બેઠા હોય અને સારંગપુરના ગામડાના બધા માણસો બીજા બધા હોય ચારે બાજુ. હું પણ આવીને ત્યાં બેસી ગયો હતો. સ્વામી પૂજા કરતા હતા અને 6:30 પૂજા શરૂ કરી. લગભગ 6:45-7 વાગે જબરજસ્ત હેલિકોપ્ટરનો અવાજ કરતું સારંગપુરમાં. જેવું સારંગપુરમાં હેલિકોપ્ટર ઉતર્યું ને એટલે અડધી સભા ખાલી હેલિકોપ્ટર જોવા.
સારંગપુરનું આખું ગામ ભેગું, અને હું પણ ત્યાં ગયો તો હેલિકોપ્ટર જોવા નહીં, ખાલી જોવા શું ચાલે છે. બાપાને એમ લાગ્યું કે સાહેબ અત્યારે આવી ગયા, આપણને વાત થઈ હતી 8:30ની ને બાપા તો પૂજા કરતા હતા. જેવો હું ત્યાં પહોંચ્યો ને તો હેલિકોપ્ટરમાંથી સાહેબ તો ના ઉતર્યા, પણ બધા એરફોર્સના માણસો ધડાધડ બહાર નીકળ્યા વિથ ઓલ ધેર કમ્યુનિકેશન સિસ્ટમ ને આંતે. એટલે મેં કીધું કે મેં કહ્યું અત્યારે હેલિકોપ્ટર, મને કે સ્વામી ધ ડિફેન્સ મિનિસ્ટર ઇઝ ગોઈંગ ટુ કમ, એટલે વી નીડ ટુ હેવ અ ડિકોય હેલિકોપ્ટર. કોક એને એસેસિનેટ કરવાનું હોય કાંઈ હોય તો આ થઈ જાય, સમજી ગયા? સુપર સિક્યોરિટી રાખતા હોય. પછી જ્યાં લેન્ડ થવાનું એ લેન્ડિંગ હેઝ ટુ બી ફિઝિકલી ટેસ્ટેડ. એવું નહીં જ્યારે મિનિસ્ટર પોતે આને તે વખતે પેલું હેલિકોપ્ટર ઉતરવા જાય કે અહીંયા નહીં, અહીંયા નહીં, અહીંયા નહીં, એવું ના હોવું જોઈએ. ફિક્સ્ડ. બીજું કે એટલીસ્ટ એન આવર બિફોર કમ્યુનિકેશન લાઇન ઊભી કરવી પડે. આ તો ગામડું છે સારંગપુર, અહીંયા આવ્યા હોય અને પાકિસ્તાનની સરહદ ઉપર જો યુદ્ધ શરૂ થાય અને ડિફેન્સ મિનિસ્ટર ઇન્સ્ટ્રક્શન આપવાના હોય ને હલાવમાં જો પતી જાય, he has to be in full communication. એટલે એ બધું જ આપણને છે ને એ લોકો સમજાવવા લાગ્યા કે ના, this has to be done this way, આમ તેમ ને બધું. said fine. હવે હું ચાલતો પછી પાછો ગયો અને બાપા પૂજા પતી ગઈ પછી બાપાએ તરત બોલાવ્યો. કારણ કે શું થયું? મેં કહ્યું બાપા સાહેબ નથી આવ્યા, એના માણસો આવ્યા છે, સાહેબ તો 8:30 વાગે જ આવશે. તે વખતે બાપાએ મને વાત કરી બહુ નિર્દોષતાથી. બાપા કે આવશે તો આપણી જોડે કઈ ભાષામાં વાત કરશે? હવે એકદમ અચાનક પ્રશ્ન, કલાક બાકી છે, એમાં તો સ્વામી કંઈક નવું આખું ઊભું કર્યું. મેં કહ્યું બાપા એ તો અંગ્રેજીમાં, મેં કહ્યું હિન્દીમાં વાત કરશે. બાપા કે અંગ્રેજીમાં કરે તો? મેં કહ્યું અંગ્રેજીમાં કરે તો હું હઈશ, ભાષાંતર કરીશ. સ્વામી કે એવો આગ્રહ રાખે કે એકલા જ મળવું છે તો? એટલે મને કે તું પૂછી લેજે. સ્વામીએ શું કીધું કે તું પૂછી લેજે. એટલે મેં કહ્યું હા હું પૂછી લઈશ, તમે ચિંતા ના કરો, હું બધું હમણાં આવે ને બધું પૂછી લઈશ. એટલે આઈ એમ ટેકિંગ યુ બિહાઇન્ડ ધ સીન્સ. આ બધી વાત, ઇટ્સ નોટ સમથિંગ દેટ્સ પબ્લિક, બટ હાઉ ઇનોસન્ટ બાપા ઇઝ. 8:30 સાહેબ આવ્યા, વિવેક સાગર સ્વામીને અમે સ્મૃતિ મંદિરે દર્શન કરવા લઈ ગયા, આ મહારાજના દર્શન કરાવ્યા, અને મારે જે પૂછવાનું હતું ને એ રહી ગયું. ઉત્સાહ અને ઉમંગમાં અને વાર્તાલાપમાં આમ તેમ બધું આગું પાછું પટલાઈમાં, એટલે એ બધામાં મારે જે કરવાનું તે બધું રહી ગયું. ને હું સીધા સાહેબને લઈને બાપાની રૂમમાં આવ્યા. જેવા બાપાની રૂમમાં આવ્યા એટલે બાપાએ હાર પહેરાયો ને જોર્જ ફર્નાન્ડીસ સાહેબ સામે બેઠા ને એક સદગુરુ સંતૈયા નામ, હું અહીં આગળ સાઈડમાં બેઠો. જેવો હું સાઈડમાં બેઠો ને બાપા મને ધીરેને પૂછવા લાગ્યા. બાપા કે પૂછ્યું? પેલા સામે જ છે, રાઈટ ઇન ફ્રન્ટ. એટલે મેં કીધું કે મેં કહ્યું રહી ગયું. સાહેબ તો પૂછ ને. મેં કહ્યું પૂછું છું ધીરે રહીને. આ મને એમ હતું કે આપણે પ્રોટોકોલ, એટિકેટ, જે કાંઈ કરવું હોય તો ધીરે ધીરે કરાય ને, એકદમ સીધું કંઈ ના પૂછાય ઢબ દઈને. અને મારે એવી રીતના પૂછવું હતું કે બાપાએ પૂછ્યું છે એવી રીતના નહીં, ધીરે રહીને પૂછવું હતું. એટલે બાપા ખબર નહીં કઈ એને ધીરજ ખૂટી ગઈ હશે. મને કે બાપા કે પૂછ. એટલે મેં કીધું કે બાપા હું પૂછું છું, ધીરજ રાખો. આમ હું ધીરે ધીરે વાત કરતો હતો. આવી અમારે વાર્તાલાપ થઈ ને એટલે તરત જ ફર્નાન્ડીસ સાહેબ મને કહેવા લાગે કે વોટ ઇઝ સ્વામીજી સેઇંગ. મને કે સાહેબ જો પૂછે છે પૂછ. એટલું બધું એમને કંઈક એટલું બધું ગોઠવી દીધું. એટલે પછી મેં કીધું કે લાવો હું પૂછી જ લઉં હવે સીધું પોઈન્ટ બ્લેન્ક. એટલે મેં સારામાં સારા શબ્દ ગોઠવ્યા. મેં કહ્યું સ્વામી ઇઝ આસ્કિંગ ઇન વિચ લેંગ્વેજ શુડ વી હેવ ધ ડાયોલોગ. એટલે ફર્નાન્ડીસ સાહેબને એમ થયું કે બાપાને અનંત ભાષા આવડે છે, એટલે એ ડિફેન્સમાં જતા રહ્યા. મને કે આઈ ડોન્ટ નો મેની લેંગ્વેજીસ, એ કે મને એટલી બધી ભાષા આવડતી નથી. ઓર દેખો એ કે મેરી ગુજરાતી अच्छी नहीं है. એ એવા મૂંઝાયા ને, मेरी गुजराती अच्छी नहीं है कि मैं टूटी फूटी गुजराती समझ सकता हूँ. स्वामी के साहब जैसी आपकी गुजराती है वैसी मेरी हिंदी है. અને ફર્નાન્ડીસ સાહેબ જે હસી પડ્યા છે, એટલા બધા હસે, હસવાનું માય નહીં, એટલા બધા આનંદ. You know what happened? Since that time, the meeting lasted for an hour. Since that time, every time I met the defense minister, he always told me that the best language I like is the language your guru speaks again. It's the language of the heart. સ્વામી પણ એવું બોલ્યા બાપા કે આપણને બીજી કોઈ ભાષા આવડતી નથી, આપણને એક જ ભાષા આવડે છે, પ્રેમની ભાષા આવડે છે. એટલે આટલા બધા માણસો કનેક્ટ થાય છે.
It is not an issue of language. It is not an issue of achievements. It is not an issue of the things he has done. It is an issue of what or who he is. એટલા બધા પવિત્ર, એટલા innocent કે any man or any person even for the first time ને he connects with બાપા. આ તો મેં તમને એમ વાત કરી કે બીબીસીના ચેરમેન connected with the English language. Fernandes connected with no language. But now I want to tell you a prasang which goes even beyond the language. Anybody connects with Bapa અને મેં નજરે જોયું છે and we feel we are just spectators. આપણો કોઈ રોલ નથી. જ્યારે દિલ્હીનું અક્ષરધામ ઉદ્ઘાટન થયું ને અને દિલ્હીના અક્ષરધામ પછી બધાને ખબર છે કે it's so powerful, impact. Anybody who came was so moved, they were happy. જે આવે ને એ બધા કહેતા હતા. સત્યમિતાનંદ સ્વામીએ જ્યારે દિલ્હીનું અક્ષરધામ જોયું એમણે શું કહ્યું કે મને ખબર નથી કે હું ગોલકમાં છું, સ્વર્ગમાં છું, પછી વૈકુંઠમાં છું. ઇટ ઇઝ સો અમેઝિંગ. પણ મને એવું લાગે છે કે જો બ્રહ્માજીને ભગવાન એવું કહે કે તારે એક વ્યક્તિ કે એક જ વસ્તુ બનાવવાની છે તો મને એમ છે કે બ્રહ્માજી એક પ્રમુખ સ્વામીની રચના કરીને પછી આરામથી સૂઈ શકે છે, કારણ કે પ્રમુખ સ્વામી આખું બ્રહ્માંડ બનાવી શકે. ધ ફિલિંગ. જ્યારે અમૃતભાઈ સોમપુરા, વૃદ્ધ માણસ, જેના ફોર ફાધર્સે દિલ્હી નહીં આપણે તાજમહાલ બનાવેલું, જેને ભારતની અંદર તમામ સારામાં સારા મંદિરો બનાવેલા, એને જ્યારે દિલ્હી અક્ષરધામ જોયું ને, સોમપુરા પોતે પથ્થરના કારીગર, પાવરફુલ મંદિરો બનાવનાર, સોમનાથને રીસ્ટ્રક્ચર કરનાર, રેનોવેટ કરનાર, આ અમૃતભાઈ સોમપુરા, એમને જ્યારે આખું દિલ્હી અક્ષરધામ પહેલી જ વાર જોયું ને તો વછલા ખંડમાં એને આંખ જોરદાર આંસુએ રડવા લાગ્યા. અને શું કીધું ખબર છે? એ ભગવાનમાં નથી માનતા, એ સ્વામિનારાયણ તો નથી જ, પણ ભગવાનમાં માને એ પણ મને શંકા છે. એ શું કહે? એમણે એવું કીધું કે મારા માટે અત્યારે પ્રમુખ સ્વામી ભગવાન છે કે જે કામ આટલો પથ્થર ખાલી ક્વોરી અને કાર્વ કરતા 60 વર્ષ લાગે એ પ્રમુખ સ્વામીએ 4 વર્ષમાં બનાવ્યું. મારા માટે ભગવાન સિવાય કાંઈ નથી. કોણ કે છે? કારીગર. ઇટ્સ નોટ ઓર્ડિનરી પીપલ, યુ એન્ડ મી આપણે કહીએ તો બરાબર છે, પણ એવરીબડી એટ ડિફરન્ટ ટાઈમ્સ દે ફેલ્ટ ધેટ દે કેનોટ મેચ ધીસ. એવું અક્ષરધામ. અને જે આવ્યા છે, ત્યારે આપણને ખબર પડે કે જેને આ પ્રતાપ જોયો, હવે કહેવાનો ભાવાર્થ શું છે કે સ્વામીએ આટલી બધી રચના કરી, પણ એ દિલ્હીનું અક્ષરધામ બન્યા પછી એકવાર વન ફાઇન મોર્નિંગ પ્રેસિડેન્ટ કલામ કોલ્ડ અસ. સ્વામીનો તમને મહિમા સમજાશે. કલામ સાહેબે ફોન કરીને મને ખાલી એટલે કીધું કે સ્વામીજી કે આઈ હેવ અ ગેસ્ટ અને આઈ વોન્ટ હિમ ટુ વિઝિટ અક્ષરધામ, કે મારા એક ગેસ્ટ છે, મારી ઈચ્છા છે વિઝિટ કરે. મેં કહ્યું ફાઇન. એ કે બધા ક્વેશ્ચન ઇઝ, મેં કહ્યું શું? કે હી ડઝન્ટ વોન્ટ ટુ વિઝિટ અક્ષરધામ. લે, મારો એવો ગેસ્ટ છે કે મારી ઈચ્છા છે અક્ષરધામ જોવે, પણ એની ઈચ્છા નથી. મેં કહ્યું એવો ગેસ્ટ તો કેવો હોય? એ કે બટ આઈ એમ ઇન્સિસ્ટિંગ દેટ હી વિઝિટ્સ અક્ષરધામ. મેં કહ્યું હા સાહેબ. એ કે વિલ યુ બી એબલ ટુ ટેક કેર ઓફ હિમ? લે, મેં કહ્યું સાહેબ અમે ધ્યાન રાખશું. એ કે હી વિલ અરાઇવ ઇન ધ પ્રેસિડેન્શિયલ કેવલકેડ. પ્રેસિડન્ટ જે ગાડીમાં આવે ને જે સિક્યોરિટીમાં આવે એવી રીતના આવશે. ફાઇન. કે હી ઇઝ માય ફ્રેન્ડ. ગુડ. એ કે મારી જોડે રાષ્ટ્રપતિ ભવનમાં રહે છે. હવે આ તો હદ થઈ ગઈ. અને મેં કહ્યું આ લેવલની વાત, આટલું બધું? એમણે એવું કીધું કે આ માણસ છે કે પોતે પાછા નાસ્તિક છે. એ કે નાસ્તિક તો છે, પણ એનો એક જમણો પગ ભાંગી ગયો છે એટલે વ્હીલચેરમાં છે. હવે મેં કીધું અક્ષરધામ 100 એકર, ભાંગેલા પગ, વ્હીલચેરમાં, નાસ્તિક, આ બધી જ ડિસ્કોલિફિકેશન છે કે નહીં? હા, પેલા કે ને એક તો આવવું નથી લાવવા, પાછા નાસ્તિક, પગ ભાંગેલો, વ્હીલચેરમાં, અને એમને પાછું એ કીધું કે હી વિલ નોટ બી એબલ ટુ સ્ટે એન ઇંચ અવે ફ્રોમ હિઝ વાઇફ. એટલે આપણે તો સમજાવાય જ નહીં કંઈ. આપણે ત્યાં તો બ્રહ્મા ભેદ પાડવો પડે. એ થોડાક 10 ફૂટ દૂર ચાલે ને આપણે સમજાવે તો સમજે. આ બધી જ વાત. પછી એમણે કીધું કે ગેસ્ટ કોણ છે? કે આર કે લક્ષ્મણ.
હવે જો આર.કે. લક્ષ્મણને અવડું પડે તો બીજે દિવસે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આપણે આવી જઈએ. બધા જ છાપામાં આટલું મોટું કાર્ટૂન આવે, ડેન્જરસ. બધી રીતે ઇટ વોઝ અ હોટસ્પોટ. હવે બીજે દિવસે આવ્યા, માંડ એમને છૂટા પાડ્યા, અક્ષરધામ દેખાડવા માટે વ્હીલચેરમાં લઈ ગયા. અને કેવી રીતના અક્ષરધામ જોવે, બધાને દૂર ખસેડીને જે અક્ષરધામની ડિઝાઇન એને માંગણીથી ફીલ કરતા હોય ને, આવી રીતના આમ ફીલ કરે. ફીલ તો બરાબર. હાથી પાસે લઈ ગયા ને, એટલા બધા એને ગમી ગયા ને કે ટેક માય ફોટોગ્રાફ હિયર. હાથી પાસે, મૂર્તિ પાસે નહીં, સમજી ગયા? હાથી પાસે ત્યાં ફોટો પડાવ્યો. પછી મને એકદમ પૂછ્યું કે હેઝ કલામ સીન ધીસ? મેં કીધું નો. એ કે વોટ અ ફૂલ. એ કે લે, એ બેને હે થશે, મિત્ર હોય એટલે હોઈ શકે કે વાય હેઝન્ટ હી સીન ધીસ. એટલે મેં કીધું સાહેબ બરાબર એ જોશે. આખું દેખાડીને મને કે બોટ રાઈડમાં જવું છે. મેં કીધું સાહેબ બોટ રાઈડમાં હવે વ્હીલચેરમાંથી એમને બહારે કાઢવા, પગ ભાંગેલો, પેઇનફુલ, ઓલ્ડ. મેં કહ્યું સાહેબ કે વીલ હેવ ટુ ટેક યુ આઉટ. એ કે ટેક મી આઉટ. અને એમને આપણા સ્વયંસેવકે ઊંચા કર્યા ને એને જે મોટી ચીઝ પાડી છે આ કરીને, સખત દુખાવો હશે, જે મોટી ચીઝ પાડીને અને જેવા બોટમાં મૂક્યા ને એટલે મેં એકદમ કીધું, મેં કહ્યું સર આઈ એમ સો સોરી. મને કે વાય શુડ યુ બી સોરી? એ કે પેઇન ઇઝ ટેમ્પરરી, ધી એક્સપિરિયન્સ ઇઝ પરમેનન્ટ. પેઇન ઇઝ ટેમ્પરરી, ધી એક્સપિરિયન્સ ઇઝ પરમેનન્ટ. બોટ રાઈડ જોઈ, બહુ રાજી થઈ ગયા. પછી આપણે એમ વિચાર આવ્યો કે આપણે આઈમેક્સ ફિલ્મ છે ને એ થોડીક દેખાડીએ. આઈમેક્સ ફિલ્મમાં વ્હીલચેર લઈ ગયા અને નીલકંઠ વર્ણીની જે ફિલ્મ જોતા હતા ને, તો નીલકંઠ વર્ણી અંદર મહારાજ અંદર સમુદ્ર શું સરયુ નદીમાં જાય છે, પછી બહારે આવે છે ને જે જટા બાંધે છે ત્યાં સુધી જોયું ને પછી મને કે ઓકે લેટ્સ ગો. પછી જેવા બહાર નીકળ્યા મેં કહ્યું સર ડોન્ટ યુ વોન્ટ ટુ ફિનિશ ધ ફિલ્મ? કે નો 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 નો. અને કે માય ટાઈમ ઇઝ અપ, કે કલામ મસ્ટ બી વેઇટિંગ ફોર મી, એમ કે નીકળી ગયા. હવે એને તો આપણે અભિપ્રાય પણ ન લખાવીએ, કારણ કે અડધેથી આવો અભિપ્રાય કંઈક એવો આવી જાય તોય પ્રોબ્લેમ. એટલે ગયા. મને એમ હાશ થઈ. મેં કહ્યું હાશ, કાંઈ અજુગતું ન બન્યું. નેક્સ્ટ મોર્નિંગ કલામ ફોન્ડ મી અગેન. મને કે બ્રહ્મવિહારી સ્વામી. મેં કહ્યું યસ મિસ્ટર પ્રેસિડન્ટ. એ કે આર.કે. લક્ષ્મણ વોન્ટ્સ ટુ કમ અગેન. મેં કીધું વેઇટ અ મિનિટ, ઇન માય માઇન્ડ મેં કહ્યું હા સાહેબ બરાબર છે, હી કેન કમ અગેન. ડુ નો વોટ હી ટોલ્ડ મી? એ કે એવર સિન્સ હી વેન્ટ ટુ સ્લીપ, ફર્સ્ટ થિંગ ઇન ધ મોર્નિંગ હી ટોલ્ડ મી કે because he saw that film half, the images of that film keep coming to him during the whole night. Swapnaman, so he wants to finish the film. અને કે મેક શ્યોર યુ સ્ટાર્ટ ધ ફિલ્મ ફ્રોમ વેર હી લેફ્ટ ઇટ. લે હવે આપણને ક્યાં ખબર હતી કે ક્યાં સ્ટોપ થઈ હતી? મેં કહ્યું ના સાહેબ તમે મોકલો, કાંઈ વાંધો નથી. હી કેમ ડાઉન. હિઝ વાઇફ ટોલ્ડ આપણા સ્વયંસેવકને કે ફર્સ્ટ ટાઈમ આર.કે. લક્ષ્મણ હેઝ કમ ટુ ધ સેમ પ્લેસ અગેન. કોઈ કાળે બીજી વાર આવે નહીં. એટલે મને લાગ્યું એમને ભાવ બહુ થયો છે. ફિલ્મ જોઈ, મ્યુઝિકલ ફાઉન્ટન જોયો, અને સાંજનો સમય થઈ ગયો તો લગભગ 6:15. અને જેવું બધું જોયું એટલે મને, આપણે ઘણીવાર માણસને બહુ સમાસ થાય તો આપણે કેફમાં આવી જઈએ. એટલે મને થયું, મેં કહ્યું આને બહુ સમાસ થયો, 2 વાર આવ્યા, હી ઇઝ એન્જોયડ, હી ઇઝ હેપી, આઈ કુડ સી દેટ ઇન ધ ફેસ. એટલે મેં ધીરે રહીને એમ વાત કરી. મેં કહ્યું વુડ યુ લાઈક ટુ મીટ પ્રમુખ સ્વામી? તો મને કે હુઝ હી? અને હું એકદમ હેપતાઈ ગયો. મને લાગ્યું ન બોલ્યો તો સારું. યુ નો ઘણી વાર છે ને આપણા ડાપણમાં આપણે છે ને બગાડતા હોઈએ. સમટાઈમ્સ you can always make things worse by trying to make them better. સમજાય છે? કોક બિચારો કંઈ ફિક્સ ના કરી શકે, લાવ હું મદદ કરું, તમે તો તોડી જ નાખો ધડીંગ કરી. આપણે ફિક્સની બદલે છે ને એને પૂરું કરી દઈએ, એને ફિક્સમાં મૂકી દઈએ. પણ હું એમ કહું છું, આઈ ફેલ સો એમ્બેરેસ્ડ. મેં કહ્યું સારું મેં ના કીધું હતું સારું. તો મેં કહ્યું નો પ્રમુખ સ્વામી. ધેન હું ડિફેન્સમાં કરી ગયો. મેં કહ્યું કે લુક પ્રમુખ સ્વામી ઇઝ ધ પર્સન હુ હેઝ બિલ્ટ ધીસ અક્ષરધામ, હી ઇઝ ધ ઇન્સ્પાયર. એ કે વાય શુડ આઈ મીટ હિમ? મેં કહ્યું ઓકે ઓકે ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ મીટ હિમ. હું ધીરે ધીરે બેકઆઉટ થતો હતો. તેને શું કીધું કે હેઝ કલામ મેટ હિમ? મેં કહ્યું કલામ હેઝ મેટ હિમ ઓલમોસ્ટ 15 times. હી સેડ લેટ્સ ગો. લે તો સીધા ગોલ્ફ કારમાં બેસી ગયા.
મારી પાસે 5 મિનિટનો સમય નહોતો બાપાને કહેવાનો. મને એ ખબર નથી કે બાપા ક્યાં છે. જો બાપા નાવા ગયા હોય તો હું ફસાયો, બાપા કંઈક મિટિંગમાં હોય તો હું તો પોઈન્ટ બ્લેન્ક વિથ ટોટલ ફેઇથ. અને એ પછી કહેવાય કે કમ ઓન લેટ્સ ગો, લે ઊંધું થયું. અને વી વેન્ટ ઇન ટુ ધ ગોલ્ફ કાર. જેવા અમે બાપાનો ઉતારે, દિલ્હીનો ઉતારો બધા જોયો છે, જેવા ઉતારે આવ્યા, 2 દરવાજા ખોલ નાખ્યા. ડાબી બાજુ બાપાનો ઉતારો તો મેં સ્વયંસેવકને કીધું કે મેં કીધું દરવાજા ખોલ. હજુ તો અંદર જાઉં ને એમાં અંદર બાપા બેઠા હતા. અગેન બ્રાઇટ સ્વામીની દાઢી, ચંદનનો ચાંદલો, શાંતિથી સ્વામી બેઠા હતા. અને એક ઓશિકું હતું ને ઈશ્વર સ્વામી જોડે સ્વામી કંઈ વાર્તાલાપ કરતા હતા. ઈશ્વર સ્વામી, મેં કીધું હું પૂછવા જાઉં તોય પ્રશ્ન, મેં તો બારણા ખોલી નાખ્યા. ઈશ્વર સ્વામી આર.કે. લક્ષ્મણને જોઈને, કારણ કે મેં એમને કહ્યું હતું કે આર.કે. લક્ષ્મણને હું દેખાડવાનો છું, ઈશ્વર સ્વામી તરત ઊભા થઈ ગયા. કારણ કે હી નોઝ વોટ અ બિગ મેન એન્ડ અ ગ્રેટ થિંકર આર.કે. લક્ષ્મણ ઇઝ. ઈશ્વર સ્વામી એકદમ ઊભા થયા. બાપાને તો ખબર જ નથી કે આ કોણ છે. સમજી ગયા? સ્વામીને તો મેં કહ્યું પણ નથી કે આર.કે. લક્ષ્મણ, એવું કીધું નથી. અને જેવા અમે વ્હીલચેર લઈને અંદર આવ્યા ને, અને સ્વામીએ હાથ આમ લાંબો કર્યો. નોટ અ વર્ડ, નોટ અ વર્ડ. હું સાક્ષી છું, ઈશ્વર સ્વામી સાક્ષી છે, આર.કે. લક્ષ્મણ સાક્ષી છે, અને હર્ષદ જે વડોદરિયા જેને ફોટા પાડતા હતા એ સાક્ષી છે. સ્વામી જેવો હાથ લાંબો કર્યો ને, આર.કે. લક્ષ્મણે જેવો હાથ પકડ્યો ને, he started crying like a baby. એટલું બધું રડે, એટલું બધું રડે, લગભગ 3, 4, 5 મિનિટ સુધી he started crying, crying. બાપા મને શું કહે, સ્વામી કે સાહેબ કોણ છે, મને કે લે. ઓકે, આઈ એમ ટેલિંગ વિથ ધ ટ્રુથ. સ્વામી આમ હાથ ધર્યો ને હાથ પકડ્યો ને પેલા જે રડે, the person who did not want to meet Bapa, the person who was not even bothered, the person who did not know who Pramukh Swami was. And Swami is meeting a person who he doesn't know who he is. ટેકનિકલી હું કહું છું, આપણી લોક પ્રમાણે. અને એટલા બધા રડ્યા. અને પછી હું પાણી લાવ્યો, પાણી પીધું. અને ધ ફર્સ્ટ સેન્ટેન્સ આર.કે. લક્ષ્મણ શું બોલ્યા ખબર છે? બાપાને શું કહે કે ઓલ માય લાઈફ I have been criticizing. My day begins with the criticism. કારણ કે આર.કે. લક્ષ્મણે કાર્ટૂન બનાવો હોય તો કોક ગમે તેવો સારો ને તો નાક વાંકું દોરે કે કાન વાંકા દોરે કે ચશ્માની ફ્રેમ કે ગમે તે કાંઈક એની ખોટ કાઢીને રોજ મૂકવાનું, બરાબર ને? એ કે માય ડે બિગિન્સ વિથ ક્રિટિસિઝમ એન્ડ there has never been a place or a person who I cannot criticize. This is the first day of my life where there is nothing to criticize again. કે તમને હું મળ્યો અને મેં અક્ષરધામ જોયો, મને એવી અનુભૂતિ થઈ, there is nothing to criticize. અને શું કહે છે? there is a flood of peace coming out from you. કે તમારામાંથી, સ્વામીને કહે કે તમારામાંથી એક શાંતિનો મોટું પૂર આવી રહ્યું છે મારામાં, કે there is a flood of peace. બસ આટલી વાત કરી પછી we left. No other conversation. બાપા તો એક શબ્દ નથી બોલ્યા, હા ના યસ, nothing. We left. પછી આર.કે. લક્ષ્મણ મને શું કે ખબર? ટિપિકલ હિમ. એ કે you know that guy who took the photographs? I said yes. They said can you tell him to send me the photographs? I said why? He said you know I have never cried and my wife will love to see me cry again. આ માણસ એ કે my wife would love to see me cry, so send me those photographs. જેવા અમે ગોલ્ફ કારમાં બેઠા ને, ચાલતા શું કે so what was his name? મને કે મેં કહ્યું પ્રમુખ સ્વામી. એ કહે I must chant his name 5 times. તેને ચાલુ ગોલ્ફ કારમાં પ્રમુખ સ્વામી 5 વાર બોલ્યા. અને પછી કે I'm going to go back to Kalam and tell him that I met one of the finest human beings on this earth. One of the finest persons on this earth. અને રાતે 12:15 વાગે કલામ સાહેબનો ફોન આવ્યો. અને એમને શું કહ્યું ખબર છે? મને કે miracles still do happen. I could not imagine આર.કે. લક્ષ્મણ. આ પ્રસંગ હું તમારી હાજરીમાં કેમ કહું છું કે 6 મહિના પછી મેં પુના આર.કે. લક્ષ્મણ સાહેબને ફોન કર્યો. મેં કહ્યું સાહેબ,
આ તમારો પ્રસંગ હું બારે કોઈને કહું? મને કે ઇટ ઇઝ ધ ટ્રુથ, સો ગો ઓન ટુ ધ રૂફ એન્ડ શાઉટ ટુ ધ વર્લ્ડ દેટ ધીસ ઇઝ ધ ટ્રુથ અગેન. ઓલ આઈ વોન્ટ ટુ ટેલ યુ કે સ્વામી હી કમ્યુનિકેટ્સ એટ અ ડિફરન્ટ લેવલ. એમની નિર્દોષતા છે ને એ ભાષા વગર પણ પ્રવેશે છે. એમની દિવ્યતા એ શબ્દ વગર પણ અસર કરે છે. He has that power to communicate with you, me and everybody in such a way that we can't imagine. ઘણીવાર બહારના માણસો આપણને કહી જાય છે કે ભાઈ પ્રમુખ સ્વામી કોણ છે બહારના. And when they tell us, we wonder કે આપણા ગુરુ, do we really know him well? જ્યારે 99ની સાલમાં અહીંયા આગળ આપણે નાયરોબી મંદિરની પ્રતિષ્ઠા હતી અને પ્રતિષ્ઠા પછી સ્વામી પછી ઇઝરાયલ ગયા અને ઇઝરાયલ જતા પહેલા સ્વામી ઇજિપ્ત ગયા હતા, કાયરો. એટલે અમે નાયરોબીમાંથી પ્લેનમાં ચડ્યા અને પ્લેન કેવો હતું, ઇટ વોઝ એટ અ વેરી હોરિબલ આવર. ઘણીવાર પ્લેન 11:30 કે 11:15 હોય ને, એટલે તમે ચઢો એટલે ઊંઘ ભરાયેલી હોય, પ્લેનમાં બરાબર ઊંઘની હરકત આવે નહીં. અને પછી જ્યારે તમે ઉતરો તોય ઊંઘ કાચી હોય, એટલે આખો દિવસ સુવો તોય તમે એમ કહો બરાબર ઊંઘ્યો નહીં. આખી તમારો આખો 24 hours બગડે. એટલે ઇમેજિન જે ફ્લાઇટ હતી ને, ઇટ વોઝ સચ અ હોરિબલ આવર, અબાઉટ 11:45 or 11:30. બાપા જોડે અમારે જવાનું હતું ફ્રોમ નાયરોબી ટુ કાયરો. અમે જેવા પ્લેનમાં ચડ્યા ને, નાનું પ્લેન હતું, થ્રી સીટ્સ વચમાં આઇલ, એટલે વિન્ડો સીટ આઇલ, વિન્ડો સીટ એવી રીતના. આગલું જે સેક્શન હતું એમાં 18 સીટો હશે અને 18માંથી 17 આપણી. ઓકે, એમાં એક બિચારો ધોળ્યો આગળ બેઠો હતો, એકલો અટુલો. હવે કેવું છે કે નંબર ગેમ બહુ ડેન્જરસ છે. એક સામટા આપણા બધા 10-15 સાધુઓ ચડે ધડ કરતા, અને આપણે તો શરૂ થઈ જાય ઉપર આ મૂકે ને આ મૂકે, પેલો રૂમાલ કાઢે ને આ કરે, પાક કાઢે ને 2 વસ્તુ પડે ને, સમજી ગયા? એટલે બધું ગોઠવવા માંડ્યા. એમાં તો હરિભક્તોની લાઈન શરૂ થઈ જાય બાપાને પગે લાગવાની, ધડ. બધાને લાગે કે આ બધું ડિસ્ટર્બ થઈ જાય. આપણી માટે તો ઓર્ડર છે, પણ બીજા વાળા માટે બધું ડિસ્ટર્બ થઈ જાય. અને હી ફેલ સો લોનલી, એકદમ એકલા. અને હું મારી સીટ એમની બાજુમાં, આ બાજુ વિન્ડોમાં કૃષ્ણ વલ્લભ સ્વામી, પછી હું અને પેલો દોડ્યો, પેલી બાજુ વિન્ડોમાં બાપા, એક સીટ ખાલી અને ધર્મચંદ સ્વામી, બીજા બધા ગોઠવાઈ ગયા. જો આઉટ નંબરિંગમાં શું પરિસ્થિતિ થાય છે, તમે કોઈ વાર ઉત્તરાખંડ ગયા હોય ને, ઉત્તરાખંડ એટલે કેદારનાથ, બદ્રીનાથ, યમનોત્રી, ગંગોત્રી. અમે 87માં યમનોત્રી, ગંગોત્રી બધા 4 ધામ ગયા હતા. હવે તમારે યમનોત્રી જવાનું તો નીચે એક ગામડામાં ઉતરવાનું હોય, શયાના ચટ્ટી કે હનુમાન ચટ્ટી એવા નામ હોય ગામના. અને અમે શયાના ચટ્ટી, હનુમાન ચટ્ટી ગયા, સંતો ગયા બધા બાપા જોડે. એ ગામની પોપ્યુલેશન 200 અને અમે 450. એ લોકો બહાર નો એવું લાગે, આપણને લાગે ક્યાં ના છો, પેલા કે ભાઈ અમે અહીંના છીએ, તમે બહાર ના છો. હવે બધા ધોતિયા સૂકવી દીધા હોય ને, અને પેલા લોકો આપણને પૂછ્યું, ખબર પડી ને, આઉટ નંબરિંગ. એટલે આ બાજુ એવી પરિસ્થિતિ, આ તો તમે ઇમેજિન કરી શકો. એટલે આઈ એમ ગિવિંગ યુ એક્ઝામ્પલ્સ. એટલે આ બિચારાની પરિસ્થિતિ એમને બેઠા. અમે જેવું પ્લેન ઉપડ્યું ને, એટલે હું તો સૂઈ ગયો સીધો, આમ ટોટલ આઈ વેન્ટ ટુ સ્લીપ. કારણ કે ઇટ્સ સચ એન આવર. પછી 1.5 કલાક પછી હું જાગ્યો ને આમ, એટલે પછી નહીં, ડૉક્ટર સ્વામી યાદ આવ્યા. ડૉક્ટર સ્વામી કહે છે ને સહજ સત્સંગ. હવે આમાં તો એ બિચારો ભાગી શકે એમ હતો જ નહીં. પ્લેનમાં લોકડ, સીટ બેલ્ટેડ, બીજી સીટમાં ખસે એમ હતો ને, જ્યાં જાય ત્યાં આપણે જ હતા. જાય ક્યાં? એટલે મને લાગ્યું કે લાવો અને ધીરે રહીને હું સત્સંગની થોડી વાત કરું. એટલે when I asked him, he happened to be the president of Cadbury's of entire African continent. Very big guy. Okay? એટલે મેં ધીરે રહીને વાત શરૂ કરી. મેં કહ્યું કે can you see the old person near the window? બાપા છે ને શાંતિથી કાગળ વાંચતા હતા. મેં કહ્યું he happens to be our spiritual leader. તો મને આ ધોળિયો શું કે ખબર છે કે you don't have to tell me anything. I already know. હારું, મને લાગ્યું વલ્લભ વાત કરી આવ્યા કે શું, કેડબરીઝ નો હતો ને. મેં કહ્યું જોડે કૃષ્ણ વલ્લભે વાત કરી, અને કીધું કોને કે બાપાનો મહિમા? મને કે already know. મેં કહ્યું how? You know what he told me? એ કે ever since the plane took off. પછી મારું ગાતર્યું પકડીને મને શું કે all you guys are sleeping. He is the only one awake. કે a leader is he who keeps awake while his flock sleeps.
Leader is not he who sleeps and keeps his flock awake. Imagine. એના મનની અંદર ક્લેરિટી હતી કે બાપા પત્ર વાંચતા ધર્મચંદ પણ ઝોલે ચડી ગયા હતા, સ્વામી આરામથી પત્ર વાંચતા હતા. At the age of almost 90, this is what I want to tell you. સ્વામી is 90 અત્યારે. એમની સ્ટેમિના જુઓ, એનો પાવર જુઓ, જે તમે મળે એને કોન્સન્ટ્રેશન જુઓ. તમે જૂની વાત કરી હોય ને તો તમારો ધંધો પણ યાદ રાખે ને તમે શું પત્ર લખ્યું છે એ પણ યાદ રાખે, બીકોઝ હી લવ્સ યુ એન્ડ મી. લુક એટ હિઝ એનર્જી. હું તમને હકીકતમાં હરિભક્તો અને સંતોને બધાને આ પ્રશ્ન પૂછ્યો છે અને જાહેરમાં પ્રશ્ન પૂછું છું. સ્વામીનું એનર્જી લેવલ જુઓ એટ 90 કેવું છે. આપણામાંથી કોઈએ પ્રમુખ સ્વામીને જાહેર સભામાં ક્યારેય ઝોલું ખાતા જોયા છે? ટેલ મી, કમ ઓન. This question I have asked in every corner of India, every corner of America, every corner of England and every corner of Africa. અને આપણે તો દૂરબીન લઈને મંડ્યા હોય છે આમ કે એ જરાય ના રહી જવું જોઈએ. સ્વામી 90 years અને કોઈ દિવસ પબ્લિક કે સભાની અંદર ઝોલું ખાતા કોઈએ જોયા નથી. અને આપણે સભામાં ઝોલા ખાધા જ કે નહીં? સાચું કહો. તમે નહીં, અમે. મેં એક જણ એવું નથી જોયું કે જેને સભામાં ઝોલું ના ખાધું હોય. ક્લાઇમેક્સ તો એકવાર એક આપણા સંત અમારા એકદમ હેતવાળા એ પોતે પારાયણ કરતા હતા અને બાય ડિફોલ્ટ ઇટ વોઝ સો બોરિંગ. અમે આગળ બધા સંતો બેઠા હતા અને સંતો ઝોલે ચડ્યા. સભા તો ઝોલે ચડે જ, પછી તો લાયસન્સ મળી જાય ને. સંતોને તમે ઝોલે જતા જોવો તો તમને લાયસન્સ મળે કે નહીં? એટલે પેલા બિચારા સંતે પ્રાઇવેટલી અમને વિનંતી કરી કે આ બહુ ભૂંડું લાગે છે, તમે લોકો આગલી રોમાં આવીને સુવો છો, એ કે તમે બીજી વ્યવસ્થા કરો તમારી. એટલે પછી પારાયણ શરૂ કરી તો માઇકમાં નસકોરા સંભળાવા લાગ્યા. કેમ? સ્ટેજ નીચે સુઈ ગયા, એક સામટો ઓર્કેસ્ટ્રા. તો બિચારા પારાયણ કરતા છે ને આમ પગ નીચે મારે, આમ દર્દ. આ તો જસ્ટ ફોર ધ ફન ઓફ ઇટ આઈ એમ ટેલિંગ યુ. બટ ક્યાં લેવલે આટલી આપણી પરિસ્થિતિ હોય ને પ્રમુખ સ્વામીને આપણે એકવાર ઝોલું એટ ધી એજ ઓફ 90. It's not, I'm not talking about 25, 30, 40, 90. હજુ સમજો, ઝોલું તો નહીં. તમે સ્વામી આરામમાં જતા હોય ત્યારે જ બગાસા ખાતા જોશો. આપણે તો માઇલના બગાસા. આપણને જોઈને 15 જણને આવે, પછી આપણને લાગે કે બરાબર બહુ આમ વાતાવરણ નથી બરાબર. ભાઈ તું બરાબર નથી. બધાને ચેપ આપીને. સ્વામી કેટલા અલર્ટ તો બરાબર, કેટલા શાર્પ. મને યાદ છે કે જ્યારે હિંમતનગરની જયંતિ હતી ને સવારે જન્મજયંતિ દિવસે અડવાણી ને બીજા બધા બાપાને દર્શન કરવા આવ્યા અને ઉત્સાહમાં કોઈક સંત મહેસૂબ લઈ આવ્યા અને હું બાપાની બાજુમાં જ હતો અને પછી સ્વામીને મેં મહેસૂબનું ચકતું આપ્યું. બધા કે બાપા અડવાણીજીને તમે મોઢામાં આપો. એટલે બાપા મને કે ટુકડો કર. મેં કહ્યું કે બાપા મહેસૂબ ટુકડો કરવા જો એટલે ખતમ. તો મેં કહ્યું બાપા, સાંઈ કે ટુકડો કર. મેં કહ્યું બાપા ચાલશે. સાંઈ કે એમનું મોઢું નાનું છે એટલે કે પ્રમુખ સ્વામી તમને પીરસશે ને તમારી ભૂખ જોઈને નહીં, તમારું મોઢું નાનું હોય ને તો નાના ટુકડા કરીને પીરસે એવા છે. વોટ અ ડિફરન્સ. સો ફાઇન ટ્યુન કરીને આવે. કેટલા શાર્પ એટ ધીસ એજ. આપણે તો આવડો મોટો લાડવો ફટાક દઈને ફટકાર દઈએ કે હવે બંધ જ રહે. આપણે પીરસવામાં પણ એવો મોટો ચમચો લઈને પેલો જિંદગી માંગે નહીં, ફરી વાર ધબાક દઈને ફટકાર દઈએ. એવું નહીં. લુક એટ બાપા, કેટલું બધું. હવે હું વાત કરું છું, યુ વોન્ટ બિલીવ ઇટ, પણ જ્યારે આ વોટર શો ચાલતો હતો, વોટર શો વખતે આવર બિગેસ્ટ ચેલેન્જ વોઝ, હવે આ બધી ખાનગી વાત જ હું તમને, ધેર ઇઝ નથિંગ ખાનગી, આ એકદમ ઘરનું મંડળ છે. એટલે વોટર શો વખતે અમારે બાપાની મૂર્તિ વોટર શોની અંદર વચમાં લાવવાની હતી, પણ કયો ઇમેજ લાવીએ? યોગીચંદ સ્વામી જોડે અમે વાત કરી કે સ્વામી તમે છેલ્લા 2 વર્ષની અંદર જે ફોટા પાડ્યા હોય એમાંથી સારા ફોટા દેશ પરદેશના હોય અમને આપો, વી વિલ સિલેક્ટ. એટલે સિલેક્શનમાં કોણ બેઠું? ઈશ્વર સ્વામી, આનંદ સ્વામી, ભક્તિનંદન સ્વામી, શ્રીજી સ્વરૂપ સ્વામી, વિશ્વયારી સ્વામી, યોગીચંદ સ્વામી અને હું. અને વી વર જસ્ટ ગોઈંગ થ્રુ બાપાના બધા ઇમેજીસ, બધા જ સારા છે. ફટ. એમાં એક ઇમેજ જે બધાને ગમ્યો એક જ સેકન્ડે, ઓહ બાપા રિયલી લુક્સ ફ્રેશ એન્ડ ગ્રેટ. અને યોગીચંદ ખડખડાટ હસવા લાગ્યા. મેં કહ્યું યાર કેમ હસો છો? મને કે કહું? મેં કહ્યું શું? કે આ જે ફોટો પાડ્યો છે ને એ ગ્રહણની રાતનો ફોટો છે.
ગ્રહણ વખતે આપણે 2 વાગે જાગીને બેસવાનું હોય ને, મોતિયા મરી જાય. આંખો તો 2 ટનના વજન લટકાયા હોય ને, આમ પાછળ વાળાએ સજાગરીને તમને ગોદા મારવા પડે. એક ગ્રહણ એવું નથી કે આપણે ખીંચી ન હોય ચાલુ સભામાં. અને બાપાનો જે ફોટો અમને ગમ્યો ને, વોઝ ઓન ધ ટાઈમ ઓફ ગ્રહણ. ધ ફ્રેશનેસ 90 ફિટ રાખજો, હું એમ કહું છું. એટ ધીસ એજ, એટ ધીસ ટાઈમ, ધ ફ્રેશનેસ ઓન હિઝ ફેસ. એ તો હજુ બરાબર છે. બોચાસનમાં સ્વામીની ગયા વખતે જ્યારે જન્મ જયંતિ ઉજવાઈ બોચાસનમાં, એ દિવસ પછી સ્વામી રૂમમાં વોકિંગ કરવા આવ્યા ને, એટલે યોગીચંદ સ્વામીએ બાપાને કહ્યું કે બાપા, આજે એક વાત તમને કરવી છે. બાપા કે શું? એ કે સ્વામી, આટલા વર્ષ સુધી, 90 વર્ષ સુધી અમે તમારી સેવામાં છે, તમને ક્યારેય પગમાં ઠેસ નથી વાગી. ઠેસ ખબર પડી ને? ઓકે, ક્યારેય સ્વામીને એ કે એટલા શ્યોર ફૂટેડ છો આપ, જે પગ મૂકે ને શ્યોર ફૂટેડ, ક્યારેય ઠેસ નહીં. અરે આપણે બેડરૂમ ટુ બાથરૂમ બોલો, ખાટલાનો પાયો ઘૂસી જાય કે આપણી જ મૂકેલી બેગ કે બાથરૂમનું બારણું, છેવટે ટબ. અને જો ન થયું હોય ને તો થશે, મારા થયું જ હોય. હું આ પ્રવચન કરીને નીચે ઉતર્યો ને તો મને ત્યાં જ ઠેસ વાગી, ધડ દઈને લે. સ્વામી કેટલા શ્યોર ફૂટેડ. અને સ્વામીનું કઈ વિચરણ બેડરૂમ બાથરૂમ છે? 15,000 ગામડા. નામ તો બોલી જો, 15,000 ગામડા. ઘણા ગામડામાં 2 વાર, 5 વાર, 10 વાર, 50 વાર. અને ગામડામાં એટલે પથરાળ જમીન, કોઈ હિલ ઉપર હોય, કોઈ જમીનમાં, કોઈ નદીમાં. સ્વામીએ રેલવે સ્ટેશન ઉપર, ટ્રેનના પાટા ઉપર દોડ્યા છે બાપા. હાઈવે ઉપર ગાડીઓને ધક્કા માર્યા છે. સ્વામી કઈ આપણી જેમ આપણું વિચરણ કઈ નથી. સ્વામી ઝૂંપડામાં ગયા હોય, ઉપર ગયા હોય, લિફ્ટ વગર, આ તે કેટલું બધું સ્વામી. આ વિચરણની અંદર ઠેસ ન વાગે ને, આપણે તો 1-2 વાર તૂટી જ જાય પગ. કેટલા બધા શ્યોર ફૂટેડ, બેલેન્સ ઓફ માઇન્ડ, પરફેક્ટ ફૂટિંગ. એટલે કદાચ આપણા જીવનના જે નિર્ણય લે ને એ પરફેક્ટ હોય. સ્વામી ફૂકી વિચાર કરીને તમને માર્ગદર્શન આપે છે. ઇમેજિન આપણે તો, અને બીજું તો ઠીક છે, આચાર્ય સ્વામી અહીંયા હતા ને, નવસારીમાં જે મૂર્તિને એમને પ્રતિષ્ઠા કરી, એ જ મૂર્તિના કાચમાંથી સીધા બારે લે. ઠેસની ક્યાં વાત રહી? કાચ નથી દેખાતો, ધડીંગ દઈને બારે, આખા કાચમાંથી બારે આવી ગયા. ભુજમાં અમે હતા, ભુજમાં ભૂકંપ બહુ થતો હતો, અને રાતના આફ્ટર શોક આવે ને તો અમે બધા ભાગીએ. અમારી પાસે કોઈ અર્થક્વેક મેજર કરવાની રીત નથી, એટલે મેં શું ઇન્વેન્ટ કર્યું, પાણી અડધું કરી એનું મિનિસ્કસ મેજર કરી અને ત્યાં મેં કાળી લાઈન કરી હોય. રાતના ભૂકંપ આવે એટલે બોટલ હલે, એટલે પાણી હલે, એટલે લાઈન આગળ પાણી જે સ્પીડે હલતું હોય ને એના પરથી નક્કી થાય કેટલા રિક્ટર. ઓઢીને સૂઈ રહેવું કે ભાગવું એના પરથી ખબર પડે. કારણ કે વારે ભાગ કરે પછી અમને ખબર પડી સામાન્ય અર્થક્વેક શા માટે ભાગવું. એટલે વી ઇન્વેન્ટેડ આવર વે. પણ પ્રશ્ન શું થાય કે જેવો ભૂકંપ આવે ને બધા એક જ કોરિડોરમાં ભટકાય, ધબાધબ. કેટલાને તો પગ રહી ગયા. પછી અમે નક્કી કર્યું કે 2 જણાએ આ દરવાજાથી ભાગવું, 2 જણાએ બારીમાંથી, 2 જગ્યાએ અહીંયાથી. અને આખા અમારે બધા એસ્કેપ રૂટ્સ નક્કી કર્યા. હું તમને એમ કહું છું, ઇન 90 યર્સ સ્વામીને ક્યારેય પગમાં ઠેસ નહીં. એ તો ઠીક છે. કોઈ દિવસ સ્વામીને તમે ડિપ્રેસ્ડ મૂડમાં જોયા? બ્રિંગ મી વન ફોટો. ગમે તેવું આભ તૂટી પડ્યું હોય ને, ઇઝ નેવર લાઈક. આપણે બળજબરીથી આનંદમાં રહેવું પડે. આઈ એમ સો હેપી ટુ સી યુ. અને સ્વામી તમને જોવે ને આમ ખિલખિલાટ. આઈ હેવ નેવર સીન હિમ ઇન અ ડિપ્રેસ્ડ મૂડ, નેવર. બટ ધ ક્લાઇમેક્સ, આ જ વખત હું અમેરિકા હતો ને, અહીંયા હું લાવ્યો નથી, કદાચ કાલે આઈ કેન શો યુ ટુમોરો, કાલે સભામાં. પણ મેં એક યુવકને સોંપ્યું કે તું વેબસાઇટ ઉપરથી 90 યર ઓલ્ડના બધા ફોટા લાવ. કોઈ એક્ટર હોય, કોઈ મોટો સેલિબ્રિટી હોય, કોઈ મોટો રાઇટર હોય, બધાના લઈ આવ. અને બધાના ફોટા જે મૂક્યા, અને એમાં 90 યર ઓલ્ડ જેવો બાપાનો ફોટો આવે ને, આઈ હેવ ટુ ટેલ યુ, આપણે આ બહુ વાત નથી કરતા, હી ઇઝ ડેમ ગુડ લુકિંગ. છે કે નહીં? ત્યારે સ્વામીના મુખારવિંદ સામે તમે જુઓ ને તો યુ ફીલ, યુ વોન્ટ ટુ લુક એટ હિમ. એટ 90, એક કરચલી નહીં યાર. એ આપણી જેમ કે બોટોક્સના ઇન્જેક્શન નથી લેતા. કોઈ દિવસ સાબુ નહીં. સમજાય છે?
કોઈ દિવસ આપણે તો ગમે તેટલો મેકઅપ મૂકીએ ને, સ્ટ્રક્ચર જ બેકાર હોય તો શું કામનું? સ્વામી કાંઈ જ નહીં, નથિંગ એટ ઓલ, બટ લુક એટ હિમ. જે આનંદ છે, જે જોય છે, ધ ફેસ છે સ્વામીનો. આઈ એમ ટેલિંગ યુ ધ ટ્રુથ. આપણને જે ગુરુ પ્રાપ્ત થયા છે કંઈક જુદા છે. હિઝ એનર્જી લેવલ ઇઝ ડિફરન્ટ એન્ડ ધ વે હી વર્ક્સ એટ 90. તો આવતીકાલે આપણે આ જ સભાની અંદર વી આર ગોઈંગ ટુ ટેક કે લીડર એટ 90. જે પ્રમુખ સ્વામી મહારાજ આપણને બહારના માણસ સમજાવે છે કે એ સ્વામી આપણને અખંડ નજીક હોય છે. ધ વે હી કનેક્ટ્સ, ધ વે હી ટ્રીટ્સ અસ. તો ટુમોરો વી વિલ સી પ્રમુખ સ્વામી મહારાજ લીડર એટ 90. આપણને ખબર પડશે કે આપણા ગુરુ કેવી રીતના કાર્ય કરે છે, હાઉ ટુ ગેટ ક્લોઝ ટુ હિમ એન્ડ હાઉ ટુ કનેક્ટ ટુ હિમ. અને હકીકતની અંદર છે ને સભા આવતીકાલે? હા, મેં કહ્યું કદાચ દ્વિધા હોય તો પછી આપણે પૂરું કરી દઈએ, પણ આપણને એમ અંતરમાં ખબર પડશે કે હાઉ સ્વામી કનેક્ટ. બીજું, આ બધા મહાપુરુષોએ બાપા માટે કહ્યું કે ધ ગ્રેટ ટેમ્પલ બિલ્ડર, તીર્થધામ, સાક્ષાત પરમાત્માનું સ્વરૂપ, બ્રહ્માજી, બધાએ જુદી જુદી વાત કરી. કોઈક કે એમાંથી શાંતિ મળે છે, કોઈક કે આઈ કેન રિયલાઇઝ ગોડ થ્રુ હિમ, કોઈક કે આઈ અન્ડરસ્ટેન્ડ ધ લેંગ્વેજ ઓફ લવ. એવરીબડી ઇઝ સેઇંગ ડિફરન્ટ થિંગ્સ અબાઉટ બાપા. ટુમોરો આઈ એમ ગોઈંગ ટુ ટેલ યુ વોટ બાપા સેઝ અબાઉટ હિમસેલ્ફ. કે નડિયાદની અંદર જ્યારે યુવકોએ ભેગા થઈને એન્યુઅલ ડે ઉજવતા હતા, અને એન્યુઅલ ડેની અંદર બધા એક કવાલી ગાઈ, અને કવાલીની અંદર વાક્યો આવતા હતા. બાપા સભામાં બેઠા હતા. કવાલીમાં શું વાક્ય આવતા હતા? કે આ સૂરજ પૂછે છે, આ ચાંદો પૂછે છે કે પ્રમુખ સ્વામી કોણ છે. આ નદી પૂછે છે, ઝરણા પૂછે છે કે પ્રમુખ સ્વામી કોણ છે. આ આકાશ પૂછે છે, પૃથ્વી પૂછે છે કે પ્રમુખ સ્વામી કોણ છે. હવે કવાલીનો પ્રશ્ન શું થાય ખબર છે ને? કવાલી લાંબી હોય અને વારે વારે પૂછપૂછ કરે. ફરી વાર આવે કે સૂરજ પૂછે છે, ચાંદો પૂછે છે, ઝરણા પૂછે છે, સમુદ્ર પૂછે છે, જમીન પૂછે છે, આકાશ પૂછે છે, પ્રમુખ સ્વામી કોણ, પ્રમુખ સ્વામી કોણ. અને કવાલી ચાલ ચાલ કરતી હતી. જેવી કવાલી પતી ને એટલે બાપાના આશીર્વાદનો વારો આવ્યો, અને બાપાએ શું કીધું? આ ક્યારના પૂછપૂછ કરે છે, હું જ તમને જવાબ આપી દઉં કે પ્રમુખ સ્વામી કોણ છે. આવતીકાલે આપને જવાબ આપશું કે સ્વામીએ શું કીધું કે પ્રમુખ સ્વામી કોણ છે એન્ડ વાય હી ઇઝ અ લીડર એટ 90. સ્વામિનારાયણ ભગવાનની જય.